ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી સભાખંડમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને રંગ રૂપ શબ્દ સ્વાદ સ્પર્શ ગંધ ચેતન ભય મૈથુન અને નિંદ્રા નામના ભૌતિક જગતના વિષયોને ભોગવવાની પ્રગટ થતી આશા વિષય મહાયુગ નામના 41મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી પ્રગટ થતી મોહ વિષય નામની વેબસાઇટોના પ્રભાવથી 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં અર્પણ આજ પણ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના મહેલ સમાન મુખ, 2 આંખો, 2 કાનો, 2 નાકો, મળદ્વાર, મૂત્રમાર્ગ અને જનનદ્વાર રૂપી 10 દરવાજાવાળા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, વાંદરો, જીવાણુઓ, કીટાણુઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી સભાખંડમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ થઈને નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો રંગ રૂપ શબ્દ સ્વાદ સ્પર્શ ગંધ ચેતન ભય મૈથુન અને નિંદ્રા નામના ભૌતિક જગતના વિષયો ભોગવવાની આશાથી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે પોતાના સ્થૂળ દેહોના માધ્યમથી વર્તમાનમાં અર્પણ થતા સાત્વિક રાજસી તામસી અને અસુરી કર્મો કરવાના બંધનમાં સકામ ભાવે વર્તમાનમાં અર્પણ બંધાયેલા રહે છે. નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મ દ્વારા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં થતા શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી મળતા ફળરૂપી રંગ રૂપ શબ્દ સ્વાદ સ્પર્શ ગંધ ચેતન ભય મૈથુન અને નિંદ્રા નામના ભૌતિક જગતના વિષયોને ભોગવનાર નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ છે. તેમ છતાં નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો ફળરૂપી રંગ રૂપ શબ્દ સ્વાદ સ્પર્શ ગંધ ચેતન ભય મૈથુન અને નિંદ્રા નામના ભૌતિક જગતના વિષયોને ભોગવવાની આશા કરવા લાગે છે. આ રીતની આશાના પ્રભાવથી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર માદાના જીવોને સુખ દુઃખ દર્દ શોક શાંતિ અશાંતિ આનંદ વિષાદ હતાશા નિરાશા સંકટ અને મૂંઝવણનો અહેસાસ વર્તમાનમાં અર્પણ થતો રહેશે. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાં વર્ણવેલા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા
મુખ, 2 આંખો, 2 કાનો, 2 નાકો, મળદ્વાર, મૂત્રદ્વાર અને જનનદ્વાર રૂપી 10 દરવાજાવાળા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, વાંદરો, જીવાણુઓ, કીટાણુઓ, અણુ અને પરમાણુના, નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી સભાખંડમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને ભૌતિક જગતના વિષયો ભોગવવા થતી વિષય મહાયોગની ભૂમિકા થતી આશા વિષય મહાયોગની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને બતાવેલા 41મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કે એ સુપર પાવર, હવે મને આશા નામના વિષયના મહત્વ વિશે સમજાવો અને આશા નામના વિષયના પ્રભાવથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને આશા નામના વિષયના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કહે કે હે વલ્લભ, હવે હું તને આશા નામના વિષયના મહત્વ વિશે સમજાવું છું અને આશા નામના વિષયના પ્રભાવથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને આશા નામના વિષયના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું. ચેતન બ્રહ્માંડના આધાર પર સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી આશા નામની વેબસાઇટોના પ્રભાવથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડમાં આશા નામનો વિષય વર્તમાનમાં અર્પણ પ્રગટ થતો રહેશે અને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં પ્રવેશતા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવોને આશાના મહાપાશમાં બાંધતો રહેશે અને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં પ્રવેશતા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો ગળી ગયેલા અંગોવાળા, વાળ ધોળા થયેલા, દ્રષ્ટિ વગરના, ક્ષીણ થયેલા, જર્જરિત થયેલા અને અશક્ત એવા અંતને આંબી ગયેલા પોતાના દ્રશ્યમાન દેહોમાં નિવાસ કરતા હોવા છતાં તેઓ ખરવોના ખરવો પ્રકારની આશાઓને વર્તમાનમાં હરપળ પ્રગટ કરતા રહેશે અને આશાની મઢલાળમાં તેઓ ક્ષણિક સાકાર અને સગુણ ભોગો, વૈભવો, વિલાસો, સમૃદ્ધિ, સંપત્તિ, સગવડો અને સાધનો મેળવવાની આશાથી ક્ષણભંગુર દ્રશ્યમાન દેહોમાં બંધક બનીને ફસાયેલા રહેશે. આ રીતના આશા નામના વિષયના પ્રભાવથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડમાં ખરવોના ખરવો તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉલ્કાઓ, વનસ્પતિઓ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો અને શેવાળો અને સ્તનધારી અને સ્તન વગરના, ખરીવાળા, ખરી વગરના, સરીસૃપ, જળચર અને સ્થળચર, માછલીઓ, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, જીવાણુઓ, અણુઓ, પરમાણુઓ, કીટાણુઓ, વાંદરો, માનવોના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો અનેક પ્રકારના ક્ષણિક સાકાર અને સગુણ ભોગો, વૈભવો, વિલાસો, સમૃદ્ધિ, સંપત્તિ, સગવડો અને સાધનોને પ્રાપ્ત કરવાની આશાઓથી દ્રશ્યમાન બ્રહ્માંડની મુસાફરી કરતા રહેશે. આ રીતના આશા નામના વિષયના પ્રભાવથી ભૌતિક જગતના ભોગો, વૈભવો અને વિલાસોની ખરવોના ખરવો પ્રકારની આશાઓ દ્રશ્યમાન દેહોમાં પ્રવેશેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો વર્તમાનમાં અર્પણ કરતા રહેશે અને ક્ષણિક સાકાર અને સગુણ ભોગો, વૈભવો, વિલાસો, સમૃદ્ધિ, સંપત્તિ, સગવડો અને સાધનોને પ્રાપ્ત કરવાની આશાથી મન સૂક્ષ્મ દેહો પાસે અનેક પ્રકારની માંગણીઓ મૂકતી રહેશે અને સૂક્ષ્મ દેહો મનની માંગણી મુજબના ક્ષણિક સાકાર અને સગુણ ભોગો, વૈભવો, વિલાસો, સમૃદ્ધિ, સંપત્તિ, સગવડો અને સાધનોના ભોગવવાથી પોતે ખોરાકરૂપી આનંદ ફળને પ્રાપ્ત કરવાની આશાના પ્રલોભનથી દ્રશ્યમાન દેહોમાં કેદી બનીને રહેવા લાગે છે અને નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર,
વિહારી સૂક્ષ્મ બ્રહ્માંડને છોડીને ક્ષણિક સાકાર અને સગુણ અમંગલ હારી દૃશ્યમાન દેહુરૂપી મંગળ ભવનમાં વાસ કરતા રહે છે. આશા નામનો વિષય પસાર થતા સમયના વહેણમાં સૂક્ષ્મ દેહો અને મન સુપરવાઇઝર પ્રકારના જીવોને આશારૂપી તાતણાથી બાંધીને દૃશ્યમાન બ્રહ્માંડમાં ખેંચતો રહે છે. આ રીતના આશા નામના વિષયના પ્રભાવથી દૃશ્યમાન બ્રહ્માંડનું આયોજન રચાય છે અને આયોજનના પ્રભાવથી દૃશ્યમાન બ્રહ્માંડમાં કર્મ, ક્રિયા, કાર્યો, ગતિ અને પ્રક્રિયા ઉદ્ભવે છે અને તેનાથી આશા મુજબના ક્ષણિક સાકાર અને સગુણ ભોગો, વૈભવો, વિલાસો, સમૃદ્ધિ, સંપત્તિ, સગવડો અને સાધનો પ્રગટ થાય છે અને આથી દૃશ્યમાન બ્રહ્માંડનું વર્તમાનમાં અર્પણ, સર્જન અને વિસર્જન થતું રહે છે અને દૃશ્યમાન બ્રહ્માંડ વર્તમાનમાં અર્પણ પરિવર્તન પામતું રહે છે અને દૃશ્યમાન બ્રહ્માંડને ચેતન સ્વરૂપે પ્રગટ કરવાનું વર્તમાનમાં અર્પણ આશાના પ્રભાવથી આયોજન થતું રહે છે. આ રીતનો આશા નામનો વિષય દૃશ્યમાન બ્રહ્માંડમાં માયાવી સુવર્ણ મૃગ સ્વરૂપે વિચરતો રહે છે અને માયાવી સુવર્ણ મૃગ સમાન ક્ષણિક સાકાર અને સગુણ ભોગો, વૈભવો, વિલાસો, સમૃદ્ધિ, સંપત્તિ, સગવડો અને સાધનો મેળવવાની આશામાં સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો પોતાના દૃશ્યમાન દેહોને વર્તમાનમાં અર્પણ, ક્રિયા, કાર્ય અને કર્મમય રાખતા રહે છે. પરંતુ આશા મુજબના ક્ષણિક સાકાર અને સગુણ ભોગો, વૈભવો, વિલાસો, સમૃદ્ધિ, સંપત્તિ, સગવડો અને સાધનો નહીં મળતા પોતાને મળેલી શાંતિ, આનંદ, મોજ, મસ્તી, સુખ, સમૃદ્ધિ અને સંપત્તિને ગુમાવતા રહે છે અને કુરુક્ષેત્ર રૂપી મહા દૃશ્યમાન બ્રહ્માંડના સંગ્રામમાં અને સંસાર ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં મહાસંગ્રામમાં ફસાતા રહે છે. આ રીતના આશા નામનો વિષયના પ્રભાવથી સકલન દૃશ્યમાન બ્રહ્માંડમાં વર્તમાનમાં અર્પણ દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતા ક્ષણિક, સગુણ અને સાકાર સ્વાદ, સ્પર્શ, રૂપ, રંગ, ગંધ, શબ્દ, મૈથુન, નિંદ્રા, ભય અને ચેતનરૂપી ઇન્દ્રિયોના માધ્યમથી પ્રગટ થતા ક્ષણિક સાકાર અને સગુણ ભોગો, વૈભવો, વિલાસો, સમૃદ્ધિ, સંપત્તિ, સગવડો અને સાધનોના કામ, ક્રોધ, થાક, ભૂખ, શ્રવણ, દ્રષ્ટિ, સોમાન, ઘ્રાણ નામના વિષયોના માધ્યમથી પ્રાપ્ત કરવાની આશાથી સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો દૃશ્યમાન દેહોમાં પ્રવેશતા રહે છે અને સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયા નામના ન્યાયાધીશોના પ્રભાવથી મળતા સુખ અને આનંદને પ્રાપ્ત કરવાની આશાથી સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો દૃશ્યમાન દેહોમાં પ્રવેશતા રહેશે અને અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ધૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યાના નાના સૈનિકોના પ્રભાવથી ક્ષણિક સાકાર અને સગુણ ભોગો, વૈભવો, વિલાસો, સમૃદ્ધિ, સંપત્તિ, સગવડો અને સાધનોને પ્રાપ્ત કરવાની આશાથી સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો દૃશ્યમાન દેહોમાં પ્રવેશતા રહેશે અને જ્ઞાન, ગુણ, શક્તિ, સમૃદ્ધિ અને સંપત્તિથી પ્રાપ્ત થતા દૃશ્યમાન બ્રહ્માંડના ભોગો, વૈભવો, વિલાસોને પ્રાપ્ત કરવાની આશાથી સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો દૃશ્યમાન દેહોમાં પ્રવેશતા રહેશે. આ રીતના આશા નામના વિષયના પ્રભાવથી સકલન દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં પ્રવેશતા સૂક્ષ્મ દેહો અને મન સુપરવાઇઝર પ્રકારના જીવો ક્ષણિક સાકાર અને સગુણ ભોગો, વૈભવો, વિલાસો, સમૃદ્ધિ, સંપત્તિ, સગવડો અને સાધનોના માધ્યમથી મળતા પોતાના ખોરાકરૂપી આનંદને મેળવવાની મધલાળમાં મરજીવાની માફક દૃશ્યમાન દેહોમાં ફસાતા રહે છે અને સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો દૃશ્યમાન દેહોના માધ્યમથી દૃશ્યમાન બ્રહ્માંડમાં ભાગતા, દોડતા, નાચતા, ઠેકતા અને કૂદતા રહે છે અને પોતાના વાહનો રૂપી દૃશ્યમાન દેહોના માધ્યમથી દૃશ્યમાન બ્રહ્માંડમાં વિહાર, હલન, ચલન અને સંઘર્ષ, ઘર્ષણ અને કર્મ વર્તમાનમાં અર્પણ કરતા રહે છે અને દૃશ્યમાન સ્થિતિને પ્રાપ્ત કરતું રહે છે અને આશારૂપી અદ્ભુત, અલૌકિક અને માયાવી
તાતણાથી દ્રશ્યમાન બ્રહ્માંડ વર્તમાનમાં હરપળ ગૂંથાતું રહેશે. આ રીતના આશા નામના વિષયના પ્રભાવથી ઉત્પન્ન થતી આશાઓ પ્રમાણે ક્ષણિક સાકાર અને સગુણ ભોગો, વૈભવો, વિલાસો, સમૃદ્ધિ, સંપત્તિ, સગવડો અને સાધનોના માધ્યમથી પોતાનો આનંદરૂપી ખોરાક દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવોને પ્રાપ્ત થતો નથી. ત્યારે તેઓમાં હતાશા અને નિરાશા પ્રગટ થતી રહેશે અને તેનાથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવોને વિષાદ અને ખેદ થયા કરે છે. તેમ છતાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી આશા નામનો વિષય નવી નવી આશાઓને વર્તમાનમાં ઉત્પન્ન કરતો રહેશે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવોના માધ્યમથી દ્રશ્યમાન બ્રહ્માંડના ક્ષણિક સાકાર અને સગુણ ભોગો, વૈભવો, વિલાસોને ભોગવવાની આશામાં દ્રશ્યમાન દેહોમાં પ્રવેશતા રહે છે અને તેઓ વારંવાર દુઃખ, શોક, ચિંતા, ભય અને મૂંઝવણનો અહેસાસ કરતા રહેશે. આ રીતના આશા નામના વિષયનો પ્રભાવ વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં પ્રવેશતા સૂક્ષ્મ દેહો અને મન પર અને સુપરવાઇઝર પ્રકારના જીવો પર સાત્વિક, રાજસી અને તામસી પ્રકારથી પડતો રહેશે. તામસી અને અસુરી પ્રકારથી પડતો રહેશે. જેમાં સાત્વિક પ્રકારની આશા નામના વિષયથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવોમાં આશારૂપી દ્રશ્યમાન બ્રહ્માંડના ક્ષણિક સાકાર અને સગુણ ભોગો, વૈભવો, વિલાસો, સમૃદ્ધિ, સંપત્તિ, સગવડો અને સાધનોને ત્યાગીને ભોગવી જાણવાની આશા ઉત્પન્ન થાય છે અને તેથી તેવા સમયે દ્રશ્યમાન દેહોમાં પ્રવેશતા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવોને દુઃખ, શોક, ચિંતા, ભય અને મૂંઝવણનો અહેસાસ થતો નથી અને રાજસી પ્રકારની આશા નામના વિષયોથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને મનમાં આશારૂપી દ્રશ્યમાન બ્રહ્માંડના ક્ષણિક સાકાર અને સગુણ ભોગો, વૈભવો, વિલાસો, સમૃદ્ધિ, સંપત્તિ, સગવડો અને સાધનોને સ્વાર્થપૂર્વક ભોગવવાની આશા ઉત્પન્ન થાય છે અને તેથી તેવા સમયે દ્રશ્યમાન દેહોમાં પ્રવેશતા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવોને દુઃખ, શોક, ચિંતા, ભય અને મૂંઝવણનો અહેસાસ થતો રહેશે અને તામસી અને અસુરી પ્રકારની આશાના વિષયથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને મનમાં આશા રૂપી દ્રશ્યમાન બ્રહ્માંડના ક્ષણિક સાકાર અને ક્ષણિક ભોગો, વૈભવો, વિલાસો, સમૃદ્ધિ, સંપત્તિ, સગવડો અને સાધનોને તીવ્રતાથી ભોગવવાની આશા ઉત્પન્ન થાય છે અને તેવા સમયે દ્રશ્યમાન દેહોમાં પ્રવેશતા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવોને વિખવાદ, વિવાદ, સંઘર્ષ અને ઘર્ષણના માધ્યમથી ભયંકર દુઃખ, શોક, ચિંતા, ભય અને મૂંઝવણનો અહેસાસ થતો રહે છે.